તો ગુડ મોર્નિંગ ગાઈસ, હું ઉઠી ચૂક્યો છું. સવારના 11 વાગી ચૂક્યા છે. આપણો ટાઈમ થઈ ગયો ઉઠવાનો. સુરજ દાદા સામે છે, પારસભાઈ આવી ગયા છે. તો તમને મળી થોડીક વાર બાદ. તો મિત્રો, હવે બપોર થઈ ગઈ છે. અમે આવ્યા છીએ લીમડે બેહવા. તમે જોઈ શકો છો, આ લીમડો છે. હું ને પારસભાઈ. અચ્છા हमको सिखा ઈ પાણાના ગા કરે છે. જો પારિયા મને देखो जो दे हमारा जो दे तो हाँ ले कुछ भी બેસવાની સ્ટાઇલ જો તમે ખાલી પારસભાઈ ની. સહી है सही है. तारा ऊपर आवे नहीं ભાઈ કોકની વાડીમાં નજર કરે. અમે જો આમ બેઠા હી લીમડા નીચે. જો આપણી ગાય ઊભી છે. તો જોઈ શકો છો મિત્ર, આ જો અમારું લીમડાનું ઝાડવું છે. અમારે કાયમ અહીંયા બેસવાનું ફાઇનલ જ હોય. અહીંયા બેસી નહીં તો અમને મજા ના. તો હેલો ગાઈસ, હવે અમે જઈએ નાહી ધોઈને ફ્રેશ થઈને મકાની હોટલે ફાકી ખાવા. તમને તો ખબર છે ગુજરાતીની ફેવરેટ વસ્તુ માવો. ફાકી ખાવા જઈએ. ફાકી ખાઈને જોઈએ આપણું એક પાર્સલ આજ આવવાનું હતું, આવી ગયું હોય તો અનબોક્સિંગ કરી દેખાડશે તમને. હવે ભાઈની કેબિન આ હે મકો ભાઈ પોતે. જો એ સિગરેટું, આ અવાજ દેશની બરબાદી ઉપર હે. દેશની બરબાદ જ આ લોકો કરે છે. તો હવે આપણું પાર્સલ તો આવી ગયું હતું, પણ અનબોક્સિંગ કરી નાખ્યું મકાભાઈએ. હવે એને કઈ કહેવાય એમ હતું નહીં. પાર્સલમાં શું આવ્યું એ તમને ખબર છે? નવા નવા બૂટ. આમ જો અમે અહીંયા બેઠા છીએ મગા ભાઈ બાકી બનાવી. તો અમે ગયા હતા મકાની દુકાને ફાકી ખાઈને બરફ લેવા. પપ્પાનો ફોન આવ્યો હતો એટલે હવે અમે આવી ગયા ઘરે. હવે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય. તુમ